મિત્રો તો હવે ફાઇનલી અમે સત્તાધાર પૂકી ગયા છે ને હવે અહીં રહી મંદિરની અંદર શું છે નહીં હું આશે કઈ કહેવા માંગે છે આપણે બ્લોગ વિશે આપણા બ્લોગ વિશે મોજ આવી ગઈ છે ને સત્તાધાર પૂકી ગયા છે તો હલો બ્લોગમાં બના રહેજો હવે ફાઇનલી સત્તાધાર પૂકી ગયા છે ને તમે જોઈ શકો છો આ મંદિર છે ને આ ગૌશાળા છે આપણે સત્તાધારની ને અમે ઓલા શું કહેવાય હાલો ગાય પૂંજ્ય શ્રી ગીગા બાપુની સમાધિ આગળ આવે છે, બતાવો તો બ્લોગર ભાઈ. તો આ છે આપણે પૂજ્ય શ્રી ગીગા બાપુની સમાધિનું સ્થાન સત્તાધાર ને આ જગદીશ ભવન છે એ શું છે એ નથી ખબર, અમે પહેલી વાર આવ્યા બ્લોગમાં બના રહેજો. હવે આગળની પછી માહિતી આપું છે આ રીતે. તો હવે પ્રસાદીને લઈ લીધું છે તો હવે અમે થઈ છીએ પાછા બોલેરા તરફ. બોલેરાથી હવે આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે કાગગોડ બાજુ જવાનું છે, પણ એ તો હવે એ ત્રીજા પાઠમાં આવશે. આપણે હવે આ વિડીયોને આપણે અપલોડ કરી દેવું તો જય શ્રી રામ બધાય. આ છે આપણે પાડવા પીરની સમાધિ છે, જોઈ શકો છો. મિત્રો તો હવે અમે સત્તાધાર થી નીકળી ગયા છે ને હવે અમે જવાના છે ક્યાં જવાનું છે આપણે? હવે કાગવડ જવાનું છે ને આપણે હવે બ્લોગ ને આપણે અહીંયા એન્ડિંગ આપીએ. આપણે અમે અહીંયા આવી ગયા છે રૂપલમાં એ રામપરા. તો હવે અહીંથી અંદર જઈ મંદિરે જોઈ પહેલી વાર આવ્યા છે તો વ્લોગમાં બના રહેજો ને. આ બધા અહીંયા પાણીને એવું પી છે. અમારે મુકા કાકા ઇન્દ્રેશ કાકા આવી ગયા છે, ગોપા કાકા કે મોટું થઈ નાખીએ તો મજા આવી જાય. તો વ્લોગમાં બના રહેજો. જય શ્રી રામ બધાને. હવે અમે ઓલરેડી મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે ને અહીંયા અત્યારે આરતી થાય છે તો આડી દેખાડી. તો એમ જાય છે પાછા હવે મંદિરની વિઝિટ કરી લીધી છે. મિત્રો અમારે અહીંયા બધા ફોટા પાડવા પાછા ગમે ના લાગી જ જાય. ફોટા કે પાડવા પહેલાં જરૂરી છે ને આવડું આ છે મંદિર. આવડું આ નવું બન્યું છે હમણાં ને આપણે અમે હવે ગેટે ફોટા પાડવા વેટિંગમાં ઉભા છે. હા ને આવી જશે. આવી જા હવે.
મિત્રો હવે તો આપણે ધનજીને બધા ફોટા પાડી લીધા, તો હવે આપણે મળીએ પછી એક નવા પાર્ટમાં. તો વ્લોગમાં બિના રહેજો. તો જય શ્રી રામ.